વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 એનસીઈઆરટી અભ્યાસક્રમ વિદ્યુત ચુંબકીય પ્રેરણ પ્રકરણ નંબર 6 જેનો આપણે બાયસેગના માધ્યમથી અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મું સેશન છે. અત્યાર સુધીના સેશનમાં આપણે આ ચેપ્ટરની બધી જ થિયરી અને ઉદાહરણના દાખલા કવર કરી ચૂક્યા છીએ. લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાયના 6.5 સુધીના દાખલા જોયા હતા અને 6.6 જે દાખલો છે એની અંદર આપણે પાવરની કિંમત શોધી હતી. હવે આપણે પાવરની સરેરાશ કિંમત શોધવાની છે અને સ્વાધ્યાયના જે બાકીના દાખલા છે એને આપણે પૂરા કરીશું અને ત્યારબાદ વધારાના જે સ્વાધ્યાયના દાખલા આપેલા છે એને પણ આપણે પૂરા કરીશું. મને આશા છે કે તમે આ ચેપ્ટરના બધા સૂત્રો મોઢે કરીને આવ્યા જ હશો. જો સૂત્રો તમને આવડશે તો આ પ્રકરણના દાખલા બહુ જ ઇઝી છે. તો ચાલુ કરીએ આપણે સ્વાધ્યાયના દાખલા. 6.6માં વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પાવરની ગણતરી કરી હતી કે સરેરાશ પાવર વ્યય ક્યાંથી આવે છે અને એની ગણતરી. હવે આપણે બાકી હતું એને સૂત્ર મેળવવાનું. તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે પાવરનું સરેરાશ મૂલ્ય અહીંયા આપણે આવી રીતે લખીશું કે એક આવર્તકાળ પરના વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય હવે સરેરાશ મૂલ્યનું સૂત્ર આપણને ખ્યાલ છે. આને આપણે આવી રીતે લખીશું V ઇઝ ઇક્વલ ટુ 1/t 0 થી t V ઇન્ટુ dt. હવે વીની જગ્યાએ આપણને ખ્યાલ છે, સૂત્ર છે આપણી પાસે, યાદ જ હશે બધાને. વીની જગ્યાએ આપણે અહીંયા લખી દઈશું BAN ઓમેગા સાઇન ઓમેગા t ઇન્ટુ dt. જે એસી જનરેટરની થિયરી છે એમાં આપણે આ સૂત્ર યુઝ કર્યું હતું. તો ડાયરેક્ટ વીની જગ્યાએ એની કિંમત આપણે મૂકી દઈએ. તો અહીંયા આપણે વેગનું જે સરેરાશ મૂલ્ય છે, વેગ V બરાબર અહીંયા આવી જશે BAN ઓમેગા છેદમાં t. આ બધી અચળ વેલ્યુ છે એને આપણે સંકલનની બહાર લઈ લઈશું. તો અહીંયા 0 થી t અને અહીંયા આવી જશે સાઇન ઓમેગા t ઇન્ટુ dt. હવે સાઇન ઓમેગા t dt નું જો આપણે સંકલન લઈએ તો આપણી પાસે કિંમત આવશે BAN ઓમેગા છેદમાં t. સાઇન ઓમેગાનું સંકલન જો આપણે લઈએ તો અહીંયા થઈ જશે કોસ ઓમેગા t છેદમાં ઓમેગા અને અહીંયા તમારે આવી જશે લિમિટ 0 થી t. અહીંયા ઓમેગાને જો બહાર લાવી દઈએ તો ઇક્વેશન આપણું આવું બની જશે BAN ઓમેગા છેદમાં t. ઓમેગાને અહીંયા બહાર લાવી દઈએ તો અહીંયા આપણું ઇક્વેશન બની જશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. સો અપર લિમિટ મૂકીએ તો અહીંયા ઇક્વેશન થશે કોસ ઓમેગા t માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. સો પ્લસ કોસ 0. ઓમેગા ઓમેગા અહીંયાથી કેન્સલ થઈ જશે. બીજું શું થશે, જે કોસ 0 છે એની કિંમત આપણને 1 મળશે અને જે ઓમેગા છે એની જગ્યાએ આપણે લખી શકીશું 2π/t. તો એની કિંમત મૂકીએ તો આપણી પાસે કંઈક આ પ્રકારનું સમીકરણ મળશે આપણને. ઓમેગા કેન્સલ થઈ ગયા છે તો હવે અહીંયા આવશે BAN છેદમાં t માઇનસ કોસ ઓમેગાની કિંમત મૂકી દઈએ 2π/t. આ અપર લિમિટની કિંમત છે અને કોસ 0ની કિંમત +1. tt અહીંયાથી કેન્સલ થઈ જશે તો ઇક્વેશન આપણું બની જશે BAN છેદમાં t. કોસ 2πની કિંમત અહીંયા લખી દઈએ 1 +1 તો ઓલરેડી છે જ. તો જે સરેરાશ વોલ્ટેજ છે એનું મૂલ્ય આપણને મળે છે 0. તો આ આપણો આન્સર છે. જ્યારે આપણને એક આવર્તકાળ પરના સરેરાશ વોલ્ટેજનું મૂલ્ય શોધવાનું કહે છે ત્યારે આપણી પાસે કિંમત આવે છે
0। વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં જો ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 6.7। રકમ વાંચીશું 6.7ની। પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબરૂપે નીચે પડી રહ્યો છે। હવે એમાં આપણે ટોટલ 3 વસ્તુ શોધવાની છે। પહેલી જે વસ્તુ છે કે આ તારમાં પ્રેરિત ઈએમએફનું તાક્ષણિક મૂલ્ય શું છે। બીજી વસ્તુ શોધવાની છે કે આ ઈએમએફની દિશા શું છે। ત્રીજી વસ્તુ શોધવાની છે કે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર જોવા મળે છે। તો આપણે 1 બાય 1 બાય આની વેલ્યુ મૂકતા જઈશું અને ધેન ચેક કરીશું કે આપણને ઈએમએફની દિશા શું મળે છે અને ઈએમએફનું તાક્ષણિક મૂલ્ય આપણને શું મળે છે। તો સૌપ્રથમ આપણને જે કિંમત આપેલી છે આપણે લખી લઈએ। તો આપણને 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર આપેલો છે। સો 10 મીટર લંબાઈ માટે આપણે અહીંયા આવું લખવું પડે। આપણો 6.7 એક્ઝામ્પલ છે। સો અહીંયા આવી જશે L 10 મીટર, V જે આપેલા છે આપણને વેગ 5 મીટર પર સેકન્ડ આપેલા છે। હોરિઝોન્ટલ ઘટક અહીંયા આપેલો છે। સો આપણે BH લઈએ છીએ। સમક્ષિતિજ ઘટક આપણને કીધેલો છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B ની જગ્યાએ આપણે BH લખીશું અને એની કિંમત થઈ જશે 0.3 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા। તો હવે પહેલી વસ્તુ આપણને શોધવાની કી છે કે પ્રેરિત ઈએમએફનું તાક્ષણિક મૂલ્ય શું હશે। હવે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે નીચે પડી રહ્યો છે। એનો મતલબ એ થશે કે ગતિમાં છે। તો જ્યારે ગતિમાં હોય ત્યારે આપણી પાસે પ્રેરિત ઈએમએફનું કયું સૂત્ર છે, ગતિકીય ઈએમએફ વાળું જે સૂત્ર છે એ બધા અહીંયા યાદ કરવું પડશે। સો ઈએમએફ E = BVL વાળું સૂત્ર આપણે અહીંયા થઈ જશે, પણ B ની જગ્યાએ અહીંયા આપણે લખીશું BH V × L અને મૂલ્ય લઈ રહ્યા છે એટલા માટે આપણે અહીંયા નેગેટિવ સાઇન યુઝ નથી કરતા। સો કિંમત મૂકી દઈશું આપણે। BH ની જગ્યાએ અહીંયા આવી જશે 0.3 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 5 જે V ની કિંમત છે અને ગુણ્યા 10 જે તમને લંબાઈ આપેલી છે। તો આ બધાને જ્યારે આપણે સોલ્વ કરીએ તો 10⁻⁴ અને 10 એટલે 10⁻³ થઈ જશે અને 0.3 ગુણ્યા 5 એટલે આપણી પાસે કિંમત આવશે 1.5 × 10⁻³ વોલ્ટ। તો આ છે ઈએમએફનું તાક્ષણિક મૂલ્ય। તો ઈએમએફની જે કિંમત છે એ આવશે 1.5 × 10⁻³ વોલ્ટ। હવે બીજી વસ્તુ આપણને શોધવાનું એ કહે છે કે આ ઈએમએફની દિશા શું હશે। હવે ઈએમએફની જો દિશા આપણે શોધવી હોય તો આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ કરવો પડે અને લેન્ઝના નિયમના ઉપયોગમાં આપણને અહીંયા એવું કીધું છે કે પૂર્વથી પશ્ચિમ સુધી તાર વિસ્તરેલ છે અને ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને એ લંબરૂપે નીચે પડી રહ્યો છે। તો આપણને જે દિશા છે એ દિશા કઈ મળશે? પશ્ચિમથી પૂર્વ મળશે। એનું રીઝન છે કે પૂર્વથી પશ્ચિમ સુધી તાર વિસ્તરેલ છે તો આપણે એની વિરુદ્ધ દિશા લેવી પડશે, કારણ કે તાર એવી જ દિશામાં પ્રેરિત થશે કે જેથી એ શું કરે? ગતિનો વિરોધ કરે। લેન્ઝનો નિયમ એ છે કે જેના લીધે ઉત્પન્ન થાય છે એનો જે શું કરે? વિરોધ। તો જે ઈએમએફની દિશા છે ઈએમએફની દિશા એ પશ્ચિમથી પૂર્વ તરફની થશે। અને એનું રીઝન જો આપણે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે તાર એ એવી જ દિશામાં પ્રેરિત થશે કે જેથી એ શું કરશે? ગતિનો વિરોધ। તાર એવી દિશામાં પ્રેરિત થાય કે જેથી તે ગતિનો વિરોધ કરે। તો આ વાત થઈ ઈએમએફની દિશાની। હજી આપણને એવું કહે છે કે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે।
હવે આપણને એ પણ ખ્યાલ છે કે તારમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ઈએમએફ પ્રેરિત થાય છે, આથી ઓબ્વિયસલી પશ્ચિમનો જે છેડો છે એ વધુ સ્થિતિમાન ધરાવતો હશે. તો જે સી આન્સર છે એમાં આપણે એવું લખવું પડે કે પશ્ચિમ તરફનો છેડો ઊંચું સ્થિતિમાન ધરાવતો હશે, કારણ કે જે દિશા છે આપણે કઈ લીધી છે ઈએમએફની પશ્ચિમથી પૂર્વ દિશા તરફની. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને 1 માર્ક્સ એમસીક્યુમાં અલગથી પણ પૂછી શકે અથવા આખો 3 માર્ક્સનો દાખલો પણ પૂછી શકે. જોઈએ હવે તમને કેવી રીતે આ પ્રશ્ન પૂછાય છે. આ દાખલામાં આપણે માત્ર એક જ સૂત્ર યુઝ કરવાનું છે ઈએમએફનું. ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ BVL વાળું, અને દિશા માટે તો આપણે લેન્ઝના નિયમનો જ ઉપયોગ કરવાનો છે. અને જો દિશા આપણે ડિસાઇડ થઈ જાય તો એના ઉપરથી આપણે કયા છેડો વધુ સ્થિતિમાન પર હશે અને કયો છેડો ઓછા સ્થિતિમાન તરફ હશે એ પણ નક્કી કરી શકીશું. તો હવે આપણે જોઈએ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ 6.8. એક્ઝામ્પલ છે. એમાં આપણને એવું કહે છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયર સુધીનો એમાં ઘટાડો થાય છે. 5.0 એમ્પિયરથી 0.0 એમ્પિયરનો એમાં ઘટાડો થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થતું હોય તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ટીની કિંમત આપેલી છે અને બીજું તમને પ્રવાહમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે જે પ્રવાહ આઈ છે એની જગ્યાએ તમને ડીઆઈની કિંમત આપેલી છે અને એમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર સુધી જાય છે. એટલે જે તમારે પ્રારંભિક છે એ 5 છે અને જે અંતિમ છે એ 0 છે. 5થી શરૂ થાય છે અને 0 સુધી એન્ડ થાય છે. અને જે તમારું વોલ્ટેજ છે ઈએમએફ તમને આપેલું છે સરેરાશ ઈએમએફ. સો ઈ ઇઝ ઇક્વલ ટુ તમને આપી દીધેલું છે 200 વોલ્ટ અને તમારે શોધવાનું છે આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વ માટે આપણી પાસે કયું સૂત્ર છે? ઈ ઇઝ ઇક્વલ ટુ -L di/dt. એમાંથી જો આપણે એલને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણને મળી જશે આત્મપ્રેરકત્વની કિંમત. તો આપણે જે પહેલાં તમને કિંમત આપેલી છે આમાં લખી લઈશું. તમને કઈ કિંમત આપેલી છે? તો સૌથી પહેલાં આપણને આપેલી છે ડીટીની કિંમત. સો dt બરાબર અહીંયા આપણે લઈ લઈએ 0.1 સેકન્ડ. બીજું આપણને 5 થી 0 થાય છે. સો જે પ્રવાહ છે એમાં થતો ફેરફાર જો ડી લઈએ તો ડી બરાબર અંતિમ 0 અને જે પ્રારંભિક છે તમારે થઈ જશે 5. તો ઓલ ઓવર આપણે થઈ જશે -5 એમ્પિયર. ઈ ઇઝ ઇક્વલ ટુ આપણા કેટલા છે? પ્રેરિત ઈએમએફ 200 વોલ્ટ અને શોધવું શું છે આપણે? આત્મપ્રેરકત્વ. તો હવે આપણી પાસે સૂત્ર છે આત્મપ્રેરિત ઈએમએફ. સો આત્મપ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે -L di/dt. એમાંથી જો એલને સૂત્રનો કરતા બનાવીએ તો L ઇઝ ઇક્વલ ટુ -E છેદમાં di/dt. ઈની કિંમત કેટલી આપેલી છે આપણને? 200. તો અહીંયા એની કિંમત મૂકી દઈએ. di/dt. સો ડી છે તમારા -5 અને જે dt છે આપણા પાસે 0.1. સો અહીંયા માઇનસ માઇનસ ઉપરથી કેન્સલ થઈ જશે અને જે આ 0.1 છે એ ઉપર આવી જશે. તો તમારી પાસે ઓલ ઓવર કિંમત શું આવી જશે? આ માઇનસ માઇનસ અહીંયાથી કેન્સલ કરી દઈએ તો 200 ગુણ્યા 0.1 છેદમાં 5. તો તમારી પાસે એલની કિંમત કેટલી આવી ગઈ? L ઇઝ ઇક્વલ ટુ 4 અને એનો એકમ છે હેનરી. તો L ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લખી દઈશું? 4 હેનરી. એકદમ સરળ એક્ઝામ્પલ છે. એકમ ખાસ યાદ રાખવાનો છે એનો હેનરી અને જસ્ટ તમારે જેટલી પણ કિંમત આપેલી છે આમાં મૂકવાની છે. તમને અહીંયા આ શરૂઆતમાં તમે આ જે કિંમતો મૂકી હશે ને એના ઉપરથી તમને સૂત્ર વિશે ખ્યાલ આવી જશે કે આપણી પાસે dt છે, di છે અને L જો આપણે શોધવું છે અને E આપણને આપેલું છે તો આપણી પાસે માત્ર એક જ સૂત્ર છે આત્મપ્રેરિત ઈએમએફનું અને આત્મપ્રેરિત ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -L di/dt.
તો એના ઉપરથી આપણને આન્સર મળી જશે L = 4 હેનરી. બહુ જ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના. આના પછી આવો જ એક સરળ એક્ઝામ્પલ છે આપણી પાસે 6.9, જે આપણે જોઈએ. હવે રકમ વાંચીશું દરેક જણ. આમાં એવું કહે છે કે પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ અથવા સંલગ્ન ફ્લક્સનો ફેરફાર શું હશે? આપણે ફ્લક્સનો ફેરફાર શોધવાનો છે, એટલે તમારે d∅ શોધવાનું છે. અને એના માટે તમને અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપેલું છે, EMFની કિંમત આપેલી છે, સમય આપેલો છે અને અગેન વિદ્યુત પ્રવાહનો ફેરફાર એટલે DI આપેલો છે. તો એક વસ્તુ તો આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ કે આના માટે પણ આપણે આત્મપ્રેરિત EMFનું જ ઇક્વેશન યુઝ કરવું પડશે, પણ જે આત્મપ્રેરકત્વ L હતું એની જગ્યાએ અન્યોન્ય પ્રેરકત્વ M મૂકી દેવાનું. એટલે હમણાં જે આપણે દાખલો ગણ્યો એ જ સેમ ટુ સેમ આ દાખલો થશે, પણ એની અંદર જે આત્મપ્રેરકત્વ Lને સૂત્રનો કરતા બનાવ્યો એની જગ્યાએ અહીંયા આપણે d∅ને સૂત્રનો કરતા બનાવીશું. તો આપણે 1 by 1 સ્ટેપ એના જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું તમને અન્યોન્ય પ્રેરકત્વની કિંમત આપેલી છે. સો અન્યોન્ય પ્રેરકત્વ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને M બરાબર તમારે થઈ જશે 1.5 હેનરી. DI તમને આપેલા છે 0 થી 20 થાય છે. સો અંતિમ 20, પ્રારંભિક 0. સો અહીંયા તમારે થઈ જશે 20 એમ્પિયર. DT તમને આપેલા છે 0.5 સેકન્ડ અને d∅ તમારે શોધવાના છે કે d∅ બરાબર કેટલા થશે. તો અગેન એ જ આત્મપ્રેરિત EMFનું ઇક્વેશન આપણે યુઝ કરીએ તો E = -M di/dt. પહેલાં તમને આમાં એવું પણ પૂછી શકે કે આ બધાની કિંમત આપેલી હોય ને એમને સૂત્રનો કરતા બનાવવાનો કે, તો હમણાં જે લાસ્ટ એક્ઝામ્પલ જોયો સેમ ટુ સેમ એવો એક્ઝામ્પલ થઈ જાય, પણ આની અંદર તમને આ જે M છે એની કિંમત આપી દીધેલી છે અને તમને ફ્લક્સ શોધવાનું કહે છે. તો આમાં જે આપણો ફેરેડેનો નિયમ છે એ આપણે યુઝ કરવું પડે કે EMF બરાબર ફેરેડેનો જે પ્રેરણનો નિયમ છે એમાં ઇક્વેશન છે E = -d∅/dt. અહીંયા ગૂંચળાની વાત છે કે એ પાસે રહેલા, પણ એમાં કોઈ આંટાઓની સંખ્યા અહીંયા આપેલી નથી, એટલા માટે આપણે અહીંયા કેપિટલ N યુઝ નહીં કરીએ. સીધું જ ઇક્વેશન આવશે -d∅/dt = -M di/dt. તો dt બંને બાજુથી કેન્સલ થઈ જશે, નેગેટિવ સાઇન બંને બાજુથી કેન્સલ થઈ જશે. તો હવે ઇક્વેશન શું આવી ગયું આપણી પાસે? d∅ = M × di. તો Mની કિંમત છે આપણી પાસે, Mની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા આવી જશે 1.5 × આ જે di છે એ આપણને આપેલા છે 20 એમ્પિયર. સો અહીંયા 1.5 × થઈ જશે તમારે 20. સો જે ફાઇનલ ફ્લક્સ છે અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર, તો એની જે કિંમત આવશે એ આવશે d∅ = 1.5 × 20 એટલે 30 અને એનો એકમ આપણે અહીંયા લખી દઈએ. જોયું કેટલા સરળ એક્ઝામ્પલ છે આના. માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું છે, એમાં તમને ત્રિરાશિની તરીકે ગમે તેની કિંમત આપેલી હોય, જેની કિંમત આપેલી હોય એ તમારે લખી દેવાની, ના આપેલી હોય એને સૂત્રનો કરતા તમે બનાવી શકો છો. આ ચેપ્ટરના દાખલા બહુ જ સરળ છે અને એક માર્ક્સના MCQમાં તો ઘણું પૂછાઈ શકે છે. જે ફાઇનલ તમારી એક્ઝામ છે બોર્ડ એક્ઝામ, એમાં આ ચેપ્ટર તમારે 5 માર્ક્સમાં પૂછાવાનું છે. હવે આપણે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 6.10. 6.10માં એવું કહેવા માંગે છે કે જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય
તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? હવે વોલ્ટેજનો તફાવત એટલે આપણે શું શોધવાનું હશે? તમને અહીંયા V આપેલું છે, ડીપ એંગલ એટલે ફાઈ આપેલું છે, બીજું તમને B આપેલું છે, L આપેલું છે અને તમને શોધવાનું શું કહે છે? વોલ્ટેજનો તફાવત. અને એ બી એમની વચ્ચે ઉત્પન્ન થાય છે. તો વોલ્ટેજનો તફાવત દેટ મીન્સ આપણે EMF જ શોધવાનું છે અને EMF માટેનું સૂત્ર આપણે જે યુઝ કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ આપણે લખવું પડશે BVL વાળું સૂત્ર. પણ એ પહેલાં જે અહીંયા કિંમત આપેલી છે એને લખી લઈએ. તો V બરાબર 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. એટલા માટે આપણી પાસે ગતિક EMFનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ BVL. તો એમાંથી જે V છે એની કિંમત આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. તો એને આપણે પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો 1800 કિલોમીટર પ્રતિ કલાક એના બરાબર થઈ જશે 1800 ગુણ્યા કિલોમીટર એટલે 1000 અને ડિવાઈડ બાય સેકન્ડમાં ફેરવવું હોય તો 3600 સેકન્ડ. તો અહીંયાથી કેન્સલ થઈ જશે અને તમારી પાસે ફાઇનલ આન્સર આવશે 500 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયો વેગ. બીજું આપણને આપેલું છે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ફાઈ આપણને આપેલું છે 30 ડિગ્રી અને L બરાબર આપણને આપેલું છે 25 મીટર. તો BVL બધું આપણી પાસે છે તો આપણે સિમ્પલી શોધી શકીએ EMF E. તો હવે ડાયરેક્ટ આપણે જો કિંમત મૂકીએ આની તો ઇક્વેશન શું છે? EMF E ઇઝ ઇક્વલ ટુ BVL, પણ અહીંયા આપણે BV ઇન્ટુ VL લખીશું. હવે જે BVની કિંમત છે એ જો આપણે શોધવી હોય તો એના માટે આપણી પાસે ઇક્વેશન છે BV ઇઝ ઇક્વલ ટુ B sin 5, કારણ કે આપણને અહીંયા ડીપ એંગલની કિંમત આપેલી છે. સો બીની જગ્યાએ આવી જશે 5 ગુણ્યા 10⁻⁴. ફાઈની જગ્યાએ આપણે લખીશું 30 ડિગ્રી. સો 5 ઇન્ટુ 10⁻⁴ sin 30 એટલે 1/2 તમારે થઈ જશે અહીંયા. સો જે BV છે એની કિંમત કેટલી આવી આપણી પાસે? 2.5 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. તો આ કિંમત આપણે મૂકી દઈએ તો EMF E ઇઝ ઇક્વલ ટુ BVની જગ્યાએ આવી જશે 2.5 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ Vની જગ્યાએ તમારે કેટલા આવશે? 500 ઇન્ટુ L અને Lની જગ્યાએ આપણે મૂકી દઈશું 25. તો આની જો તમે કેલ્સીની મદદથી ગણતરી કરો તો આપણી પાસે આન્સર આવી જશે 31250 ઇન્ટુ 10⁻⁴. અને એને જો આપણે લખવું હોય તો આવી રીતે પણ લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ 3.1 વોલ્ટ. તો આ પણ બહુ જ સરળ દાખલો હતો વિદ્યાર્થી મિત્રો. 6.10 સુધી આપણા દાખલા પતી ગયા. એનો મતલબ એમ કે આપણા સ્વાધ્યાયના જેટલા દાખલા છે એ બધા પતી ગયા છે. હવે આપણે લેવાના છે સ્વાધ્યાયમાં જે વધારાના દાખલા આપ્યા છે એ. તો ત્યાંથી શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો 6.11મો દાખલો, વધારાનું જે સ્વાધ્યાય છે એનો પહેલો દાખલો. આ દાખલા પણ એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને સૂત્ર આવડતા હશે તો તમારા માટે આ ચેપ્ટરના એક્ઝામ્પલ બહુ જ ઇઝી થઈ પડશે. રકમ વાંચીશું સૌપ્રથમ આપણે. સ્વાધ્યાય 6.4માં લૂપ સ્થિર છે તેમ ધારો, પરંતુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરનારો જે પ્રવાહ વિદ્યુત ચુંબકને આપવામાં આવે છે તે ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. તેથી ક્ષેત્ર તેના પ્રારંભિક મૂલ્ય 0.3 ટેસ્લાથી 0.02 ટેસ્લા પર સેકન્ડના દરે ઘટે છે. જો કાપ અથવા કટ સાંધી દેવામાં આવે તો લૂપનો અવરોધ આપણી પાસે થઈ જાય છે 1.6 ઓહ્મ.
તો લૂપ દ્વારા ઉષ્મા સ્વરૂપે શક્તિનો કેટલો વ્યય થતો હશે અને આ શક્તિ એટલે કે પાવરનો સ્ત્રોત શું હશે. આપણે અહીંયા એ શોધવાનું છે કે ઉષ્મા સ્વરૂપે શક્તિનો કેટલો વ્યય થાય છે અને એ આપણને મળે છે ક્યાંથી, એનો સ્ત્રોત ક્યાંથી મળે છે એ આપણે શોધવાનું છે. હવે આ જે દાખલો છે એના માટે આપણે સ્વાધ્યાયનો 6.4 જે દાખલો છે એને રેફરન્સમાં લેવાનો છે અને એના માટે તમને યાદ છે કે આવી રીતે એક ચુંબકીય ક્ષેત્ર હતું અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આપણે આવી રીતે એક સળિયો મૂક્યો હતો અને એ બંને વચ્ચે આવી રીતે કાપો મૂકી દીધો હતો અને એના બે છેડા વચ્ચે આપણે શું શોધવાનું હતું, EMF. હવે એવું કહે છે કે આ કાપો આપણે સાંધી દઈએ છીએ, બરાબર છે, અને એને આપણે જે આવી રીતે ગતિ કરાવડાવતા હતા એ ગતિ આપણે બંધ કરાવી દઈએ છીએ, એ સ્થિર છે એમ ધારી લઈએ છીએ. તો આપણે શોધવાનું છે કે ઉષ્મા સ્વરૂપે શક્તિનો કેટલો વ્યય થાય છે. 6.4નો જે એક્ઝામ્પલ છે એને જ આપણે અહીંયા રેફરન્સમાં લેવાનો છે. હવે અહીંયા L જે છે આપણને 8 સેન્ટીમીટર આપેલું હતું અને B જે છે આપણને 2 સેન્ટીમીટર આપેલું હતું. એટલે સૌથી પહેલાં આપણે એની એ કિંમતનો જો ઉપયોગ કરીએ તો આપણી પાસે આવી જશે L = 8 સેન્ટીમીટર સેન્ટીમીટરમાંથી જો એને આપણે મીટરમાં ફેરવીએ તો તમારી પાસે થઈ જશે 8 × 10⁻² મીટર. બી જે 2 સેન્ટીમીટર આપેલા હતા તો એને જો મીટરમાં ફેરવીએ તો થઈ જશે 2 × 10⁻² મીટર. એના ઉપરથી જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ A = થઈ જશે L × B. હવે ક્ષેત્રફળ શોધવાનું કારણ એ છે કે આપણને ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર શોધવાનું છે અને એના માટેનું ઇક્વેશન છે P = I²R અને I જો આપણે શોધવું હોય તો એના માટે આપણે સૂત્ર શોધવું પડશે E/R અને E આપણને મળશે EMF પરથી dϕ/dt. પણ અહીંયા ક્યાંય ફ્લક્સની કિંમત નથી આપેલી એટલે જે ફ્લક્સ છે ϕ એના બરાબર આપણે કિંમત મૂકવી પડશે A × B. તો એના માટે આપણે અહીંયા એ શોધવાનું છે. તો LB અને Lની જગ્યાએ અહીંયા શું થઈ જશે 8 × 2 એટલે 16 અને 10⁻² × 10⁻² એટલે 10⁻4 અને એકમ આવી જશે મીટર × મીટર એટલે મીટરનો સ્ક્વેર. બીજી વસ્તુ dB/dt એમાં આપેલા હતા આપણને 0.02 ટેસ્લા પર સેકન્ડ. અવરોધ R ની કિંમત આપણને આપેલી છે 1.6 ઓહ્મ. સો પ્રેરિત EMF આપણે સૌપ્રથમ શોધીશું કારણ કે આપણને I ની જરૂર છે અને I જો શોધવું હોય તો આપણી પાસે ઇક્વેશન છે ને I = E/R. તો એના માટે આપણે E શોધી લઈએ, R તો આપણને આપેલું છે. સો E = તમારે થઈ જશે dϕ/dt. પણ ϕ આપણી પાસે ક્યાંય છે નહીં એટલે આપણે ફ્લક્સનું સૂત્ર મૂકી દઈએ અહીંયા તો તમારી પાસે થઈ જશે d/dt અને આની જગ્યાએ B × A. તો E = A ને જો બહાર કાઢી દઈએ તો ઇક્વેશન બની ગયું dB/dt. એની વેલ્યુ છે આપણી પાસે 16 × 10⁻4 અને dB/dt ની કિંમત છે 0.02. તો જે E છે એની કિંમત કેટલી આવી જાય આપણી પાસે 0.32 × 10⁻⁴ વોલ્ટ. હવે આપણે આ E જે છે એનો આ સૂત્રમાં ઉપયોગ કરીશું. સો હવે આપણે અહીંયા લખીએ પ્રેરિત પ્રવાહ I પ્રેરિત પ્રવાહ I = E/R. સો E = 0.32
32 इंटू 10⁻⁴ डिवाइड बाय आर। सो आर नी जगह आवी जशे 1.6। तो जे प्रेरित प्रवाह है एनी किंमत थई जशे I = 0.2 इंटू 10⁻⁴ અને એકમ આપણે લખી દઈએ એમ્પિયર। સો I મળી ગયો આપણને જે આપણે જરૂરી હતો। આ I ને જો હજી આપણે લખવું હોય ને તો આપણે સિમ્પ્લિફાઈ આવી રીતે પણ કરી શકીએ કે I = 2 × 10⁻⁵ એમ્પિયર। હવે આપણું ફાઇનલ સ્ટેપ જે આપણે દાખલામાં શોધવાનું કીધું છે એમાં આપણને કીધું છે કે ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર, તો એનું સૂત્ર છે I²R। तो આપણે અહીંયા લખી લઈએ કે ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર P = I²R। तो P बराबर शू थई जशे I² एटले आनो स्क्वेर थई जशे। सो 2 × 10⁻⁵ नो स्क्वेर इंटू R। R नी जगह आवी जशे 1.6। सो P = 2 नो स्क्वेर दैट इज 4। 4 × 1.6 एटले थई जशे 6.4 અને 10⁻⁵ નો સ્ક્વેર એટલે 10⁻10। તો પાવર આવી જશે 6.4 × 10⁻10 વોટ। તો આ છે આપણો ફાઇનલ આન્સર। હજી આપણને બીજી વસ્તુ એ કહે છે કે એનો સ્ત્રોત શું હતો। તો અહીં પાવરનું ઉદ્ગમ આપણે શું લઈશું? પાવરનું ઉદ્ગમ એ બાહ્ય રીતે ચુંબકીય ક્ષેત્રનો સમય સાથેના ફેરફાર કરીને મેળવવામાં આવે છે। જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B છે એને સમય સાથે ફેરફાર કરીને એટલે dB/dt દ્વારા આપણે પાવરનું ઉદ્ગમ મેળવી શકીએ છીએ। તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાયનો દાખલો 6.11। હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 6.12। રકમ વાંચીશું। ધન Z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 12 સેન્ટીમીટરની બાજુઓવાળો એક ચોરસ ગાળો કે જેની બાજુઓ X અને Y અક્ષોને સમાંતર છે તેને ધન X દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડના વેગ સાથે ખસેડવામાં આવે છે। આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી કે સમય સાથે અચળ પણ નથી। તેમાં ઋણ X દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરનું પ્રચલન એટલે કે જેમ ઋણ X દિશામાં ગતિ કરીએ તેમ 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરથી વધે છે અને તે સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટતું જાય છે। તેના અવરોધ 4.50 મિલી ઓહ્મ હોય તો આ ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો। વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ છે એમાં પણ આપણે પ્રેરિત પ્રવાહ શોધવાનું છે, I શોધવાનું છે અને એમાં એની આપણે દિશા નક્કી કરવાની છે। તો I માટે આપણને શાની કિંમત આપેલી છે? L ની કિંમત આપેલી છે। આમાં લખેલું છે કે 12 સેન્ટીમીટરની બાજુઓવાળો એટલે આપણને L ની કિંમત આપેલી છે, એના ઉપરથી ક્ષેત્રફળ મળી જશે। બીજું આપણને V ની કિંમત આપેલી છે, આપણને પ્રચલનની કિંમત આપેલી છે। X દિશા સાથેનું પ્રચલન એટલે તમારે થઈ જશે X દિશામાંનો ઘટક એટલે dB/dx। બીજું તમને આપેલું છે ચુંબકીય ક્ષેત્ર 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટતું જાય છે એટલે dB/dt ની કિંમત આપેલી છે। અવરોધ R ની કિંમત આપેલી છે એટલે અગેન આપણે પ્રેરિત EMFના સૂત્ર પરથી આપણે I ઇક્વેશન જે I છે આપણો પ્રવાહ એને સૂત્રનો કરતા બનાવી શકીએ અને એની અંદર E ની કિંમત મૂકી દઈશું એટલે આપણને આન્સર મળી જશે। તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। આપણે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ 6.12 પહેલા જે કિંમત આપેલી છે એ લખી લઈએ। L ની કિંમત આપેલી છે, L ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધવું છે એટલે A બરાબર આપણે લઈ લઈશું L નો સ્ક્વેર
અને એલ બરાબર 12 સેન્ટીમીટર આપેલા છે, એને જો આપણે મીટરમાં ફેરવીએ તો 12 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર, એટલે અહીંયા થઈ જશે તમારે ટોટલ 144 ઇન્ટુ 10⁻⁴ મીટરનો સ્ક્વેર. એ એટલા માટે શોધવું છે, આપણે જે ઉપરનો એક્ઝામ્પલ કર્યો ને સેમ ટુ સેમ આ એ જ એક્ઝામ્પલ છે. ફ્લક્સ શોધવા માટે આપણે એની જરૂર પડશે, એ ઉપરથી આપણે પ્રેરિત EMF શોધીશું અને પ્રેરિત EMFની કિંમત આપણે આઈ વાળું જે સૂત્ર છે I = E/R એમાં આપણે મૂકી દઈશું. સો બીજી કિંમત આપણને કઈ આપેલી છે? વેગ vની. સો વેગ v = આપેલા છે 8 સેન્ટીમીટર પર સેકન્ડ. એને પણ જો આપણે મીટરમાં ફેરવીએ તો 8 ગુણ્યા 10⁻² મીટર પર સેકન્ડ. પ્રચલન આપણને આપેલું છે x દિશા સાથેનું, સો થઈ જશે dB/dx = 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર. આને પણ આપણે MKS એકમ પદ્ધતિમાં ફેરવીએ તો થઈ જશે 10⁻³ ની જગ્યાએ 10⁻1 ટેસ્લા અપોન મીટર. dB/dt જે છે એ આપણને આપેલા છે 10⁻³ ટેસ્લા પર સેકન્ડ, એટલે આને આપણે ફેરવવાની જરૂર છે નહીં. આર જે આપણને આપેલા છે એ આપેલા છે 4.5 મિલિઓમ, એટલે એને આપણે કન્વર્ટ કરવા પડશે ઓમમાં, એટલે અહીંયા શું થઈ જવું જોઈએ? 4.5 ઇન્ટુ 10⁻³ ઓમ. હવે અહીંયા આપણને બે EMF મળશે. એક તો જે પહેલું EMF છે એ આપણને સમય સાથે ચુંબકીય ક્ષેત્રના ફેરફાર થવાથી મળશે અને બીજું છે એ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં લૂપની ગતિને કારણે મળશે. એટલે આપણે ટોટલ બે EMF લઈશું. તો જે પહેલું EMF છે E1, એના માટે આપણે આવું લખી લઈએ કે સમય સાથે ચુંબકીય ક્ષેત્રના ફેરફાર થવાથી ઉદ્ભવતું પ્રેરિત EMF. તો EMF નું ઇક્વેશન તો હવે બધાને યાદ રહી જ ગયું હશે. E = dφ/dt અને એની અંદર આપણે કિંમત મૂકી દઈએ ફ્લક્સના સૂત્રની, તો આના બરાબર આપણે મૂકી દઈશું AB. એ ને બહાર કાઢે, ઉપરનો જે એક્ઝામ્પલ કર્યો ને સેમ ટુ સેમ એ જ મેથડ આમાં કરવાની છે, dB/dt. તો આ જે એ છે એ બરાબર આપણે કેટલા મૂકી દઈશું? આપણી પાસે કિંમત છે અહીંયા 144 ગુણ્યા 10⁻⁴, અને જે dB/dt છે એની કિંમત આપણને આપેલી છે 10⁻3. તો અહીંયા જો આપણે એની કિંમત મૂકી દઈએ તો આપણી પાસે શું આવી જશે? E1 બરાબર 144 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁻3. સો E1 ની કિંમત લખી લઈએ 144 ઇન્ટુ 10⁻7 વોલ્ટ. આ પહેલું EMF થયું. હવે આપણે બીજું EMF શોધવાનું છે અસમાન ચુંબકીય ક્ષેત્રને લીધે. તો આપણે અહીંયા આવું લખીશું કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં આ લૂપની ગતિને કારણે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર. તો E2 બરાબર થઈ જશે A dB/dt
dt। અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, એનું રીઝન તમને કહું છું કે આગળ જે આપણે ઇક્વેશન યુઝ કર્યું E2 = d∅/dt, એમાં d/dt અને ફાઈની જગ્યાએ b × a આપણે લખીશું, તો એ જ ઇક્વેશન થયું એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ a × db/dt। તો એ હવે આપણે આ જે ઇક્વેશન છે એને ઉપર નીચે dx વડે ગુણી અને dx વડે ભાગી દેવું છે, કારણ કે આપણે જે તાપમાન જે આ પ્રચલન આપેલું છે ને પ્રચલનની કિંમતનો ઉપયોગ કરવો છે। શું થઈ જશે, આને આ બાજુ લઈ દો અને આને અહીંયા લઈ જાઓ, તો E2 બરાબર શું થઈ ગયું આપણી પાસે a db/dx ઇન્ટુ આ બાજુ આવી જશે તો dx/dt। હવે dx/dt એટલે તો v થઈ જશે। સો E2 = a db/dx ઇન્ટુ v થઈ જશે। સો E2 = a ની જગ્યાએ 144 ઇન્ટુ 10⁻⁴, જે db/dx છે એની જગ્યાએ આવી જશે 10⁻⁻1 અને આની જગ્યાએ આવી જશે 8 × 10⁻²। તો જે બીજું EMF છે એની કિંમત કેટલી આવશે આપણી પાસે, E2 = જો આપણે આનું કેલ્સીથી સોલ્યુશન લઈશું તો આપણી પાસે આવશે આન્સર 1152 × 10⁻⁷ વોટ। સો આ EMFની બીજી કિંમત થઈ ગઈ। બંને EMF આપણને મળી ગયા E1 અને E2। તો હવે આપણે શું કરીશું, કુલ પ્રેરિત EMF લઈ લઈશું E = E1 + E2। તો હવે આપણે ઇક્વેશન લખીએ, કુલ પ્રેરિત EMF E = E1 + E2। તો E1 ની કિંમત કેટલી હતી આપણી પાસે 144 10⁻⁷, આની આવી 1152 × 10⁻⁷। સો કુલ E તમારું આવશે 1296 × 10⁻⁷ વોલ્ટ। અથવા જો આને લખવું હોય તો આપણે આવી રીતે પણ લખી શકીએ, E = 1.296 × 10⁻⁴ વોલ્ટ। બંને આન્સર સેમ જ ગણાય છે, સો તમે બંને રીતે એને લખી શકો। હવે આપણે શોધવું છે પ્રેરિત પ્રવાહ। તો પ્રેરિત પ્રવાહ માટેનું સૂત્ર, પ્રેરિત પ્રવાહ I = E/R, E બરાબર 1.296 × 10⁻⁴/R, R ની જગ્યાએ 4.5 × 10⁻³ અને આનું જો સોલ્યુશન લાવીશું આપણે કેલ્સીનો યુઝ કરીને તો આપણી પાસે કિંમત આવી જશે I = 2.88 × 10⁻² એમ્પિયર, જે આપણો માંગેલ જવાબ છે। આપણે આટલો આન્સર માંગેલો છે કે આપણને પ્રેરિત પ્રવાહ શોધવાનું કીધું છે। હજી એક વસ્તુ આપણને શોધવાની કીધી છે કે પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે। તો પ્રેરિત પ્રવાહની દિશા એવી હશે કે જેથી ધન Z અક્ષ દિશામાંનું ફ્લક્સ શું થાય, વધે। એટલે આપણે એવું લખવાનું છે કે પ્રેરિત પ્રવાહની દિશા ધન Z અક્ષની દિશામાં હશે કે જેથી એનું ફ્લક્સમાં શું થાય, વધારો થાય। વિદ્યાર્થી મિત્રો જોયું કેટલા સરળ એક્ઝામ્પલ છે આ ચેપ્ટરના। 6.12 સુધીના એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો। અને એમાં તમે એક વસ્તુ નોટ કરી હશે કે દરેકમાં મોસ્ટલી એક જ સૂત્ર આવે છે EMF વાળું, ફ્લક્સ વાળું સૂત્ર આપણને મોઢે થઈ જ ગયું છે। હવે EMF E = d∅/dt। પરીક્ષામાં EMFને લગતા દાખલા પૂછાવાની શક્યતા વધારે છે, સો એનું ઇક્વેશન તમે ખાસ મોઢે કરી લેજો।
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 6.13. એક શક્તિશાળી લાઉડ સ્પીકરના ચુંબકના ધ્રુવો વચ્ચેના ક્ષેત્રના મૂલ્યને માપવું છે. ખૂબ જ નજીક વીંટળાયેલ 25 આંટાઓવાળી એક નાની 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળની સપાટ સર્જ કોઇલને ગૂંચળાને ક્ષેત્રની દિશામાં લંબ રાખવામાં આવે છે અને તે પછી ક્ષેત્રના વિસ્તારમાંથી ઝડપથી ખેંચી લેવામાં આવે છે, અથવા સમતુલ્ય રીતે તેના સમતલને ક્ષેત્રની દિશાને સમાંતર લાવવા માટે કોઈ તેને ઝડપથી 90 ડિગ્રીનું ભ્રમણ આપી શકે. આ ગૂંચળામાં વહેતો કુલ વિદ્યુત ભાર જે ગૂંચળા સાથે જોડાયેલ બેલેસ્ટિક ગેલ્વેનોમીટર દ્વારા આપવામાં આવે છે અને એની કિંમત છે 7.5 મિલીકુલમ. આ ગૂંચળા અને ગેલ્વેનોમીટરને સંયુક્ત અવરોધ 0.50 ઓહ્મ છે. તો આ ચુંબકની પ્રબળતાનું અનુમાન કરો. ચુંબકની પ્રબળતા એટલે શું શોધવાનું છે આપણે? ચુંબકીય ક્ષેત્રની જ કિંમત આમાં આપણે શોધવાની છે અને એના માટે તમને એનની સંખ્યા આપેલી છે 25 આંટાઓ. સો એન ઇઝ ઇક્વલ ટુ તમને 25 આપેલા છે. એ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 2 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે એને આપણે મીટરમાં ફેરવી લઈશું. બીજી ક્યુની કિંમત તમને આપેલી છે અને આરની કિંમત આપેલી છે. તો સૌપ્રથમ આપણે કામ કરીએ, આપણને જે કિંમત આપેલી છે લખી લઈએ એટલે એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય. સો એન ઇઝ ઇક્વલ ટુ 25, A is equal to 2 centimeter square. So 2 into 10 to minus 4 meter square. Delta Q આપણને આપેલા છે 7.5 મિલીકુલમ is equal to 7.5 into 10 to minus 3 કુલમ અને R ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 0.5 ઓહ્મ. હવે આના ઉપરથી આપણે શું શોધવાનું છે? બીની કિંમત શોધવાની છે. તો આપણી પાસે ક્યુ અને આર વાળું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તમને જે ફ્લક્સ અને વિદ્યુત ભાર બંને વચ્ચેનો સંબંધ મેળવવાનું એક હતી આપણી થિયરી નાની 2 માર્ક્સની. એ થિયરીમાં એક ઇક્વેશન આવતું હતું ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 અપોન આર. યાદ છે બધાને આ થિયરી? આ વિદ્યુત ભાર જે છે એમાં થતો ફેરફાર એ ફ્લક્સ સાથે કેવી રીતે સંકળાયેલ હોય છે એ પ્રમાણેની એક થિયરી હતી આપણી. તો અહીંયા ડેલ્ટા ક્યુ આપણી પાસે છે, ડેલ્ટા 5 નથી પણ આપણે એનો ફેરફાર લઈ શકીએ 5 2 - 5 1 અને આર તો આપણને આપેલા છે. સો ડેલ્ટા 5 બરાબર અહીંયા આપણે લખી શકીએ 5 2 - 5 1 છેદમાં આર અને જે 5 છે એની જગ્યાએ આપણે કિંમત મૂકી શકીએ. અહીંયા ગૂંચળામાં આંટાઓની સંખ્યા આપેલી છે એટલે બી એની જગ્યાએ આપણે એન બી એ લખીશું -0 છેદમાં આર. સો ડેલ્ટા ક્યુ બરાબર એન બી એ છેદમાં આર. સો આમાંથી આપણે બીને સૂત્રનો કરતા બનાવી દઈએ કારણ કે બી શોધવું છે આપણે. સો બી બરાબર ડેલ્ટા ક્યુ આર છેદમાં એન ઇન્ટુ એ. કિંમતો મૂકી દઈએ ફટાફટ. ડેલ્ટા ક્યુ બરાબર 7.5 ઇન્ટુ 10 to minus 3 ઇન્ટુ 0.5 છેદમાં 25 ઇન્ટુ 2 ઇન્ટુ 10 to minus 4. તો આનો આન્સર આપણે કેલ્સીની મદદથી લાવી શકીશું. સો આપણને આ જે બી છે ચુંબકીય ક્ષેત્ર એની કિંમત મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આના પછીના જે 2 એક્ઝામ્પલ છે આપણી પાસે 6.14 અને 6.15 એ 6.14 છે એ તમારે MCQની રીતે પૂછેલા છે અને એકદમ સરળ છે, તમને ઇઝીલી આવડી શકે એવું છે. 6.15 એક્ઝામ્પલ છે એમાં પણ સીધી જ આપણે ચુંબકીય ક્ષેત્રની કિંમત મૂકવાની છે. એ પણ એકદમ સરળ એક્ઝામ્પલ છે. સો એ પણ તમને ફાવે એવો એક્ઝામ્પલ છે. આપણે એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ 6.16 અને ત્યારબાદ જે 6.17 છે
એ પણ તમને હોમવર્કમાં આપી દઈશું, કારણ કે એ પણ એકદમ સરળ એક્ઝામ્પલ છે. સો આપણે સૌપ્રથમ લઈ લઈએ આપણો એક્ઝામ્પલ 6.16. તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક લાંબો સુરેખ તાર અને એ બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચેના અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. પહેલી વસ્તુ આપણને શું કીધું છે કે આ જે આકૃતિ આપેલી છે એના માટે આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે. બીજી વસ્તુ આપણને એવું કહે છે કે હવે ધારો કે સુરેખ તાર 50 એમ્પિયરના પ્રવાહનું વહન કરે છે અને ગાળાને v = 10 મીટર પર સેકન્ડના અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે. જ્યારે x = 0.2 મીટર હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMFની ગણતરી કરો. a = 0.1 મીટર લેવાનું છે અને ધારો કે ગાળો એ બહુ જ મોટો અવરોધ ધરાવે છે. તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેની આકૃતિ આપેલી છે. આપણે એવું ધારી લઈએ કે આ જે x છે એનાથી અહીંયા r જેટલા અંતરે એક કોઈક નાની dx જાડાઈની પટ્ટી છે. હવે આ જે dx જાડાઈની પટ્ટી છે એનું આપણે ક્ષેત્રફળ વિચારી લઈએ તો a × dx જેટલું થઈ જશે. સો આપણે અહીંયા ઇક્વેશન લખી દઈએ, dA = a × dx, અને એના માટે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આવી જશે μ0I/2πx. તો એના ઉપરથી ફ્લક્સ શોધી લઈએ, d5 = bdA. b ની કિંમત અમે આપણે મૂકી દઈએ તો μ0I/2πx અને dA ની જે આ કિંમત છે એમાં મૂકી દઈએ a × dx. હવે આપણે એકની વાત કરીએ. હવે આપણે આખા સમગ્ર ચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો 5 = આવી જશે ઇન્ટિગ્રેશન d5. અહીંયા આપણે લિમિટ લેવી પડશે x થી x + a. તો અહીંયા આવી જશે μ0I/2πx a × dx. સો μ0IA/2π x થી x + a અને અંદર શું વધશે સંકલનમાં 1/x × dx. સો હવે આપણી પાસે 1/x નું જે સંકલન છે એ આવી જશે 5 = μ0IA/2π 1/x એટલે આવી જશે ln x x થી x + a. સો 5 = μ0IA/2π. જો તમે લિમિટ મૂકો તો લિમિટમાં શું આવી જશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. સો ln x + a જે તમારી અપર લિમિટ છે માઇનસ લોઅર લિમિટ ln x. તો આન્સર આવી જશે μ0IA/2π ln x + a/x. હવે એના ઉપરથી અન્યોન્ય પ્રેરકત્વ શોધવું હોય તો m = થઈ જશે 5/I. આમાંથી I કેન્સલ થઈ જશે તો અન્યોન્ય પ્રેરકત્વની કિંમત આવી જશે μ0A/2π ln 1 + a/x. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે નેક્સ્ટ છે એમાં પ્રેરિત EMFની કિંમત શોધવાની છે. પણ જે પ્રેરિત EMF છે, હવે આપણે આટલા બધા દાખલા ગણ્યા પછી તમને એનો સારો એવો અભ્યાસ થઈ ગયો હશે. સો તમે એને સરળતાથી તમારી રીતે પણ કરી શકશો. આના પછી બીજો એક દાખલો છે 6.17, જેમાં પણ EMFની જ વાત કરવામાં આવી છે. એકદમ સરળ દાખલા છે આ ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો. સો તમે હવે જે પણ દાખલા બાકી છે એનો જાતે ઘરે અભ્યાસ કરજો. આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ઉદાહરણના અને સ્વાધ્યાયના બધા દાખલા આપણે મેક્સિમમ કવર કરી લીધા છે અને થિયરી પણ બધી કવર કરી લીધી છે. આ જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એ તમારે 5 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું છે અને એકદમ સરળ ચેપ્ટર છે. માત્ર તમારે એના સૂત્રો ઉપર કમાન્ડ રાખવાનો છે. સો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આજે આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. વંદે ગુજરાત.